માટે જ આપણે પ્રાર્થના કરીએ છીએ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અત્યારના વૈજ્ઞાનિકો પણ આ સિદ્ધાંતને છે ને કબૂલ કરે છે કે ધ એનર્જી ઇઝ નેવર ડિસ્ટ્રોયર, નેવર ક્રિએટેડ, ઓનલી રિમેન્સ લાઈક ધીસ. શક્તિનું સર્જન પણ થતું નથી, શક્તિનું વિસર્જન પણ થતું નથી. શક્તિનું કેવળ ને કેવળ ટ્રાન્સફોર્મેશન એટલે કે શક્તિનું રૂપાંતરણ થાય છે. અને એ જ શક્તિ આ જગતમાં છે ને બે સ્વરૂપે છે, એક વિધેયાત્મક સ્વરૂપે અને એક વિઘાતક સ્વરૂપે. અને એને જ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પોઝિટિવ એનર્જી એન્ડ નેગેટિવ એનર્જી. આ જગતમાં બહુ ઓછા એવા લોકો છે કે સહજ જે શક્તિનું સેવન કરતા હોય, જે માના ચરણોમાં પડેલા હોય ને તે સહજ રીતે પોતાના જીવનમાં આગળ વધતા રહે અને આત્મક ઉર્જા છે ને એનો સહજ રીતે અનુભવ છે તે કરતા રહે છે. આપણે જે કંઈ પણ જે ઇલેક્ટ્રિસિટી દેખાઈ રહી છે, જેમ કે અહીંયા માઇક છે, પંખો છે, લાઇટ છે, આ બંનેની અંદર જે ઇલેક્ટ્રિસિટી છે ને તે એક છે, પણ આ એના સાઇઝ અને ફોર્મ છે તે બદલાતા રહે છે. અને એટલા માટે જ એ માની શક્તિ, માની કૃપા છે ને આપણા બધા ઉપર સહજ વહે જ છે. પણ ઓલું વાયરનો છેડો આમ અડી ગયો હોય, આમ કંઈક અલગ થઈ ગયો હોય એટલે એ ઉર્જાનો અનુભવ ન થાય. એટલે કરવાનું શું? આ બધા જે નવચંડી, પછી આપણું જે કુળદેવી માનું સ્થાનક છે, આ બધા છે ને વાયરના છેડાને સરખા કરવાનું કામ કરે છે. જય હો. કંઈક ઓલું જે વાયરનો છેડો આમ છૂટી ગયો હોય, પણ આવા યજ્ઞો, આવા સ્થાનકો, આ સ્થાનકો છે એ વાયરને એવા જોડી દે. અને માં તો આમ જો વાવમાં બેઠીને કહેતા ન હોય કે જસ્ટ કનેક્ટ હિયર, હું તો તારી સાથે જ છું અને હું તારા માટે જ છું, બસ તું મારાથી દૂર થઈ ગયો. અને એટલા માટે જ મા તત્વ એવું છે ને એ કેવળ ને કેવળ અનુભૂતિનો વિષય છે. એટલા માટે જ કોઈ કવિએ બહુ સરસ મજાની વાત કરી કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, ને અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને ઓ માનવી તું દોટકા મૂકે, જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. અને એટલા માટે જ આમ તો જેમ નાના ધોરણમાં છોકરા ભણતા હોય અને એને ક્લાસમાં કોઈ આમ ખીજવે એટલે મમ્મી પાસે જાય રડતો રડતો કે બધા મને ચીડવે છે. માં શું કરે? માં એક સરસ મજાનો છે ને એક ટીકો કરી દે અથવા તો કંઈક ગમ લગાડી દે અને પછી કહે કે બેટા હવે તને જે કંઈ પણ કહેશે ને તને લાગશે નહીં. અને એ છોકરામાં એવો આમ આત્મવિશ્વાસ આવી જાય અને એ છોકરાને પછી ગમે એટલા ખીજવે ને પણ એ એમ જ કહેશે કે હવે નહીં લાગે. કેમ? મારી માએ મને ટીકો કરી દીધો છે. એમ જેણે જેણે ભગવતીના ખોળામાં બેસી ગયા છે, જે ભગવતીના થઈ ગયા છે, જે કુળદેવીના થઈ ગયા છે, પછી કોઈ પણ આપત્તિ આવશે, કોઈ પણ મુસીબત આવશે, પણ એ સાધક છે ને નિર્ભય હશે. કેમ? કારણ કે એ શ્રદ્ધા રૂપે ભગવતીના શરણાગત થઈ ગયો છે. અને એટલા માટે તો એ ગીત ગઝલ તો બહાના હૈ, મેરા મકસદ તો તુજે રિઝાના હૈ. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જેમની સ્તુતિ કરે, વેદો પણ જેનું આવાહન કરે છે અને છતાં પણ વેદો જેને પાર પામી શકતા નથી, તો એને આપણે કાળા માથાના માનવી કઈ રીતે પાર પામી શકીએ? અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે છેલ્લે શરણાગત થઈ જઈએ. આવો ભાવથી, પ્રેમથી, આ માની કૃપાથી જ યજમાન બન્યા. આખું જે આયોજન થયું કેવળ ને કેવળ માઈ કૃપા હિ કેવલમ, માની જ કૃપા છે. આવો ભાવથી, પ્રેમથી ભગવતીના શરણાગત થઈએ, માની પ્રાર્થના કરીએ. એ અંબા આવો ને મારે આંગણે, રે આજે આનંદની રાતડી. અંબા આવો ને મારે આંગણે, આજે આનંદની રાતડી. નવલ ધવલ નો રતાની રાતડી, રે